ગુડ ઇવનિંગ જેમ્બે. કેમ છો? કેવી ચાલે છે તૈયારી? ગુડ ઇવનિંગ. શેની તૈયારી ચાલે છે હાલ? 30-8 કે એએમસી જિંદાબાદ? એએમસી બધાને લાગુ પડે? બહુ દિવસ પછી? ના ના, હવે રેગ્યુલર આવશે, ચિંતા ના કર. એ વચ્ચે ગેપ પડ્યો પણ હવે આવશે રેગ્યુલર, ચિંતા નહીં. આજે આપ્યું એએમસી નું પેપર? આજે એએમસી વાળું પેપર કેટલા જણાએ આપ્યું? જોયું કે નહીં? ચલો, આજ વાળું પેપર તો સોલ્વ કરાવવાની જરૂર લાગતી નહીં હાલ. વન લાઇનર હતું બટ લોજિકલ હતું. લોજિકલનો મતલબ મેં જોયું આખું પેપર, કે 20 થી 25 ક્વેશ્ચન એવા હતા કે જે કન્ફર્મ આવડે એવા નતા, લાઈક એન્વાયરમેન્ટ. બરોબર. બાકી ટ્રાન્સપોર્ટ ઇઝી હતું. બરોબર. પીપીવી ઇઝી હતું. એટલે અમુક સબ્જેક્ટ એકદમ ઇઝી હતા. બરાબર. ના ના, ગબ્બર બબ્બર નહીં લે. જય બાજુ. ના, હવે રેગ્યુલર ચાલુ કરી દેવું હે રાજ, પાછું નવેસરથી. વચ્ચે ગેપ લઈ લીધો વર્ષનો. જો હવે તૈયારીની અંદર એવું છે હાલ, જો એએમસી ની અને આરએમબી બંને એક્ઝામ હોય તો શિડ્યુલ એકદમ ક્લિયર છે. આજથી જોવા જઈએ તો 11 દિવસ પછી તમારી એએમસી ની એક્ઝામ છે. એએમસી નું આજનું પેપર ને એએમસી ના ભૂતકાળના ટીએસ ના પેપર જોતા એવું લાગે છે, બરાબર, કે તમારે હેવી ન્યુમેરિકલ કરવાની કોઈ જરૂર નથી. લાઈક ટ્રાન્સપોર્ટેશનના ઓવરટર્નિંગના ક્વેશ્ચન આવી શકે, લાઈક ટ્રાન્ઝિશન લેન્થનો સિમ્પલ ક્વેશ્ચન આવી શકે, પણ સ્ટોપિક સાઇડ ડિસ્ટન્સનો આખો દાખલો ના પૂછી શકે. બરાબર. પછી શું કહેવાય, પેલું વર્ટિકલ કર્વના આખા દાખલા ના પૂછી શકે. સિમ્પલ વન લાઇનર જે ન્યુમેરિકલ હતા એવા આજે પૂછ્યા હતા. બરાબર. તો એ ટાઈપના ક્વેશ્ચન આપણે એએમસીમાં કરવા પડશે. વન લાઇનર ન્યુમેરિકલ. બરાબર. મતલબ વન ટાઈપ્સ ઓફ ઈ પ્લસ એફ, શું કહેવાય, સોરી, પેલું જે તમારું મતલબ કહેવાય કે વોઇડ રેશિયો છે કે પોરોસિટી છે, બરાબર, ઈ અપોન 1 + ઈ છે, એન અપોન 1 - એન, જે ઇક્વેશન છે એવા દાખલા પૂછી શકે. બરાબર. અને સિલેબસ કમ્પ્લીટલી ફોલો કર્યો છે એએમસી વાળાએ. બરાબર. ધારો કે 15 માર્ક્સનું ટ્રાન્સપોર્ટ હતું, કે 10 માર્ક્સનું શું કહેવાય આરસીસી હતું, કે 5 માર્ક્સનું જેટલું બી હતું, કમ્પ્લીટલી ફોલો કર્યું છે. તો એ પ્રમાણે એએમસી ટીએસ વાળા પણ ફોલો કરશે. તો તમે સિલેબસ એ પ્રમાણે જ કરજો. જીઓટેકમાં કોન્સલ્ટેશન નથી તો કરવાની જરૂર નથી. બરાબર. પણ કશું બી છોડતા નહીં, કહેવાનો મતલબ પરફેક્ટ વેઇટેજ રાખ્યો હતો. એટલે કહેવાનો મતલબ એએમસી ટીએસ ની અંદર જે 474 વેકેન્સી છે એવું માનીને ચાલો કે 3 સબ્જેક્ટ મૂકી જવું, તો 3 સબ્જેક્ટ જે મૂકીને જશો ને એમાં આઈએમપી કરી લેજો. ભલે અઘરું ના કરો તો કઈ વાંધો નહીં. આખા સબ્જેક્ટ છોડવાની કોઈ જરૂર નથી. બરાબર. એટલે એડવાન્સ ટેકનિકના ક્વેશ્ચન કેવા હતા? એડવાન્સ ટેકના એવા કઈ ક્વેશ્ચન હતા, એન્વાયરમેન્ટની અંદર વેસ્ટ વોટર થોડુંક અઘરું હતું. થોડુંક નહીં, બહુ વધારે અઘરું હતું. બરાબર. મતલબ વન લાઇનર જ ક્વેશ્ચન હતો, સિંગલ લીટીનો જ ક્વેશ્ચન હતો, પણ તોય 15 માંથી 5 કે 6 ક્વેશ્ચન આવડે ને એવું જ એન્વાયરમેન્ટ હતું. ટ્રાન્સપોર્ટ એટલું અઘરું નહોતું. બરાબર. બ્રિજ એટલું અઘરું નહોતું. બરાબર. એટલે આજના પેપર પ્રમાણે જોવા જાય, એટલે કહેવાનો મતલબ કેવું કે એક રીતે એક્સપિરિયન્સ વાળી ભરતી હતી એટલે કટઓફ બહુ ઊંચું ના જાય. કટઓફ લગભગ, અને ઇન્ટરવ્યુ વાળી છે એટલે 70 વેકેન્સી હતી, એટલે 70 × 6 બી ગણો તો લગભગ 420, એટલે 500 જણા બી લે ને તો કટઓફ 60-55 આજુબાજુ, 60 આજુબાજુ જાય. એમથી ઉપર કટઓફ ના જાય, ભલે વન લાઇનર ક્વેશ્ચન હતા. બરાબર. અર્બન ટ્રાન્સપોર્ટ એટલું નહોતું, ગણિત 3 ક્વેશ્ચન હતા. એસિસ્ટન્ટ સિટી એન્જિનિયર ઇઝી હતું એ ખબર નહીં. એટલે કહેવાનો મતલબ તમે જે એએમસી ટીએસ ની હાલ તૈયારી કરી રહ્યા છો એની અંદર ખાસ વસ્તુ કે જે લોકો ખાલી ને ખાલી એક વારનું મટીરિયલ પતાવી દેજો, એકવાર અતુલ બતુલ નહીં કરો તો ચાલશે. હવે વાત એવી આવે છે કે એએમસી પછી શું? તો એએમસી પછી જીએસ માટે બી સફિશિયન્ટ ડેઝ છે. 12 તારીખે એક્ઝામ પતે છે તો જીએસ માટે એપ્રોક્સ 15 દિવસ મળશે. તો 15 દિવસની અંદર જીએસ આરામથી પતી જશે. બરાબર. એટલે વાંધો નહીં આવે. બરાબર. અને એના પછી મહિનો આરામથી ટેકનિકલમાં પતી જાય. પણ જે માણસ એકદમ ફ્રેશર છે, એકદમ નવો નિશાળીયો છે, પહેલી વાર એક્ઝામની તૈયારી કરી રહ્યો છે, બરાબર, તો મારું માનવું છે કે એને એએમસી નહીં, ખાલી 30-8 ના ટેકનિકલની તૈયારી ચાલુ કરે ને
તો 2 મહિના એની જોડે સફિશિયન્ટ છે, તો 2 મહિનાની અંદર એટલીસ્ટ 70% થી 80% ટેકનિકલ એરિયા પૂરું કરીએ ગए તો 30-60 પ્રમાણે ટેકનિકલની તૈયારી થઈ જાય. જીએસમાં ખાલી મેથ્સ કરીને જવાય. સબ્જેક્ટ રિવિઝન વારંવાર તમે રિવિઝન કહો છો, મને નહીં લાગતું કે ક્લાસની અંદર કોઈ રિવિઝન લેક્ચરની એવી જરૂર હોય. 15 દિવસમાં જીએસને કઈ રીતે ફોલો કરાય? બરાબર, જીએસ વાળા સાહેબ જોડે તો હું લેક્ચર લેવડાવી જ દઈશ, બરાબર, પણ મેઇન ધારો કે તમારા 8 સબ્જેક્ટ હોય ને તો 8 માંથી 4 કે 5 સબ્જેક્ટ એવા ટાર્ગેટ કરવાના, બરાબર, કે જેની અંદર સંપૂર્ણપણે ક્લાસના મટીરિયલ સફિશિયન્ટ પૂરા થઈ જાય. એવું લાગતું હોય કે 8 સબ્જેક્ટ પૂરા ના કરાય તો 5 સબ્જેક્ટ ઇજ્જતથી પૂરા કરાય. ડબલ લઈ લેશે, ઘડીક રાજો. જીએસના મેરેથોન લેક્ચર થયેલા જ છે રિવિઝનમાં, ઓલરેડી થયેલા. એએમસી ટીએસ પછી જીએસ નું કંઈક કરાવજો. હું જીએસ ની ગેરંટી નહીં હાલતો, પણ ટેકનિકલની ગેરંટી આલું છું. ટેકનિકલની અંદર રિવિઝન લેક્ચર ચાલુ કરશું, બરાબર. એટલે હાલ ઘણા લોકો ક્લાસ 1માં, ક્લાસ 2માં, ક્લાસ 3માં કન્ફ્યુઝ છે, તો કન્ફ્યુઝ થવાનો કોઈ પ્રશ્ન નથી. એએમસી વાળા એએમસી કરો, ક્લાસ 2 વાળા ક્લાસ 2 કરો. જે ક્લાસ 2 ને એએમસી બંને કરતા હોય તો એએમસી માં ટેકનિકલ કરો જ છો તો એના પછી ક્લાસ 2 કરવા માટેનો સમય મળી જશે સફિશિયન્ટ. અને વાત રહી મેન્સની, જો મેન્સની તૈયારી કરતા હોય તો ધી બેસ્ટ છે. થોડુંક રિસ્ક રહેશે જીવનમાં, બરાબર, થોડુંક રિસ્ક રહેશે કે મેન્સ પત્યા પછી ટેકનિકલ માટે મહિનો જ મળે છે, કેમ કે 19 તારીખે મેન્સ ચાલુ થાય છે, 19 જુલાઈએ, એટલે 4-5 દિવસ બાદ કરો એટલે સમજો ને લગભગ 35 દિવસ મળે ટેકનિકલ માટે, ઇનફ છે, બરાબર. બાકી ટેકનિકલના પેપર જેટલા બી આવી રહ્યા છે કંઈ એવા અઘરા નથી આવી રહ્યા. આરામથી 70% માર્ક્સ લાવી શકો છો એવા જ પેપર આવી રહ્યા છે. જૂના જમાનાની જેમ ઈએસસી હાલ કરવાની જરૂર નથી. ઈએસસી ગુપ્તા ના કરશો ચાલશે, અતુલ યુવા એટલું કરશો તો વાંધો નહીં આવે. પણ જેને એવું લાગે છે કે હું ઓલરેડી સેચ્યુરેટેડ થઈ ગયો છું, ભરપૂર થઈ ગયો છું, પેટ ભરાઈ ગયું છે, બધું આવડે છે, તો ઈએસસી ગુપ્તા કરાય. ઈએસસી ગુપ્તા તો આજે બી એટલી જ બેસ્ટ છે. પેપર તો મુકાઈ દઈશ, લે આવી ગયો હશે, લે ક્યાંક ને ક્યાંક પેપર જો ને. એએમસી ટીએસ ની ટેસ્ટ સિરીઝ સિરિયસલી કરીએ તો વાંધો નહીં ને? હા કરાય. પ્લીઝ જીએસ માટે કરાવજો. એટલે 20 થી 30 માં શ્યોર શોર્ટ જીએસ ના રિવિઝન લેક્ચર સેટ કરાવી દઈશ આ 12-8 પછી. તો એક કામ કરું, આ 12મી તારીખે પતે ને એક્ઝામ, એના પછી આપણે એક એવું ગણતરી છે કે ખાલી ખાલી ગુપ્તા કે અતુલ કે કોઈ બુક લઈ અને એના ક્વેશ્ચન સોલ્વ કરશું. શું કીધું? બરાબર, ક્વેશ્ચન સોલ્વ કરશું 12 તારીખ પછી, એટલે વાંધો ના આવે. ઇન્ટરવ્યુ વાળા હાલ જલસા કરો. આરએમબી ઇરિગેશન જે હોય 30-8 સુધી ખાલી પ્રિલિમ કરો, ઇન્ટરવ્યુ ભૂલી જાઓ. અને આ વખતે ઇન્ટરવ્યુમાં ગણતરી એવી છે, ભલે ને ઇન્ટરવ્યુના ક્લાસનું મને ખ્યાલ નથી, પણ જેટલા બી જણા છે, એક GWSSB નો પ્લાન્ટ, એક ડેમની વિઝિટ અને કોઈ 5 કે 6 માળનું બિલ્ડિંગ. એટલે બિલ્ડિંગ મટીરિયલ આવી જાય, આરસીસી આવી જાય, સોમ આવી જાય, એન્વાયરમેન્ટ આવી જાય, અને ડેમના કારણે ઇરિગેશન આવી જાય, બરાબર. એવી ઇરિગેશન અને હાઇડ્રો એવી ગણતરી છે. મતલબ તમને ત્યાં જઈને એવું ફીલ ના થાય કે અમે ફ્રેશર નિશાળી આવી ગયા, બરાબર. તમે ઓલરેડી સાઇટ ઉપર હતા એવું ફીલ કરીને તમને ઇન્ટરવ્યુમાં મોકલવા છે. પણ એ બધો ધંધો 30-8 પછી, હાલ નહીં. 30-8 પછી આવવાની છે. ડિસેમ્બરની ખબર નહીં, પણ નવી ફાઇનલ આવવાની છે. હવે ઇન્ટરવ્યુ ભેગા જ લેશે, એવી તૈયારી રાખજો. ઇરિગેશન, આરએમબી, GWSSB બને ને એટલું સરકાર શું કરશે, ધીમે ધીમે કરીને બધું ભેગું કરી નાખશે. વર્ષમાં એક ક્લાસ 2 ની પ્રિલિમ, એક ક્લાસ 2 નું ઇન્ટરવ્યુ, વર્ષમાં એક ક્લાસ 1 ની પ્રિલિમ, એક ક્લાસ 1 નું ઇન્ટરવ્યુ, એક ક્લાસ 3 ની પ્રિલિમ. જય માતાજી, બરાબર. એટલું કરીને સરકાર છૂટી જશે, એટલે સરકારને શાંતિ, બરાબર. અને જેને જેને ઇન્ટરવ્યુ આવી ગયા, એકમાં આવી ગયો એટલે ભેગું 4માં આવશે, એને જલસા. અને જે વેઇટિંગમાં આવી ગયો એને જલસા. જો આપણા માટે તો એનું એ જ છે હર્ષ, બસ વસ્તુ આપણા માટે થોડુંક નુકસાન એવું કહેવાય કે 4 મોકા મળવાના હતા ઇન્ટરવ્યુના, એની જગ્યાએ એક જ મોકો થઈ ગયો, બરાબર ને. એટલે ઇન્ટરવ્યુમાં થોડું નસીબ ફેક્ટર કામ કરે છે. હવે શું થઈ ગયું, 4 નસીબ તમારે એક જ જગ્યાએ ભેગા લાગુ થઈ ગયા. ધાર કે 1માં તું રહી ગયો, 2માં રહી ગયો, 3જામાં તો ક્યાંક મોકો મળવાની સંભાવના રહે. હવે એવું નહીં, 1માં લાગ્યો એટલે એક ભેગી 4 જોબ લાગી, ના લાગ્યો તો એક ભેગી 4 ગઈ. પણ જો વેઇટિંગમાં આવી ગયો તો કન્ફર્મ લાગી ગયો. વેકેન્સી વધારે તો કટ ઓફ નીચે જશે, વેકેન્સી નહીં વધારે. આ લોકો શું કરશે, 4 એક્ઝામ અલગ અલગ લીધી ભેગી, 4 ઇન્ટરવ્યુ અલગ અલગ લીધા ભેગા. એટલે તું જો ધારો કે આરએમબીમાં પાસ થયો તો જોડે જોડે તું GWSSBમાં પાસ થઈ ગયો, એવું કરશે, સમજો.
પેલા જેવું નહીં, પેલું જે ગેસ્ટ કેડર કે ક્લાસ 1 ની એક્ઝામ જેવું નહીં કે તમે પ્રાયોરિટી આપી કે ભાઈ પહેલા તું જીએમબી ક્લાસ 2 સિલેક્ટ કર, પછી આરએમબી ક્લાસ 2 સિલેક્ટ કર, પછી જીડબ્લ્યુએસએસબી સિલેક્ટ કર, એવું નથી. પોપો જીએસ ના એમસીક્યુ માટે હું તમને ગ્રુપમાં મેસેજ કરાવડાવી દઈશ. જીએસ નું મને નોલેજ ઓછું છે. જીએસ ના સાહેબો એક નંબર છે, એના જોડે મેસેજ કરાવડાવીશ. હાલ તું એએમસી કરતો તો એએમસી કર, અને જો જીએસ કરતો હોય તો એકવાર રમેશ સાહેબને ફોન કરી દેજે. ડિપાર્ટમેન્ટ કઈ રીતે સિલેક્ટ થાય? ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરવાનું આવતું જ નહીં. તું 3 એક્ઝામમાં પાસ થઈ શકે. ધારો કે તારો ત્રીજો રેન્ક છે ને 3 એક્ઝામ આપી છે, 3 એક્ઝામ એટલે જે પેલું 3 નું ભેગું ફોર્મ ભર્યું છે તો 3 માં પાસ થઈ ગયો. ઇન્ટરવ્યુ એક જ લેવાશે. એક ઇન્ટરવ્યુમાં 20 આવ્યા તો 3 માં 20 જ કહેવાશે. હર્ષ વચ્ચે લઈ લીધો 1-1.5 વર્ષનો ગેપ, હવે પાછું ચાલુ કરશું. પણ હવે થોડુંક સિસ્ટમ બદલીને ચાલુ કરવું છે. થોડુંક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બનાવે છે, મતલબ સાઇટ ઉપર વિઝિટ મેઇન કરવી છે. ભલે ઇન્ટરવ્યુ બેચ હોય કે પ્રિલિમ બેચ હોય, પ્રિલિમમાં એવું ચાલુ કરવું છે કે પહેલા એને વિઝિટ કરાવી દેવાની પ્લાન્ટની, પછી એન્વાયરમેન્ટ ભણાવવાનું, WTP STP બતાવી દેવાનું. પહેલા ડેમનું સ્પિલવે બતાવી દેવાનું અને ઇરિગેશનની કેનાલ બતાવી દેવાની, પછી ઇરિગેશન હાઇડ્રો ભણવાનું. AMCTSમાં તો ડબલ વેઇટિંગ આવે. મતલબ તમે 1000 જણામાં બી પાસ થઈ ગયા ને તો પાસ થા જ કરશું. મતલબ AMCમાં તો વેઇટિંગ ઢગલો ખુલે છે. જેને પ્રિલિમ અલગ લેવાય એના હા ભેગા જ કરશે. સરકાર ભેગું કરવા જઈ જ રહી છે. હા સોલંકી હવે ચાલુ કરવા છે. આરએમબીમાં લાગી જઈએ, જીડબ્લ્યુએસએસમાં લાગી જઈએ તો સીટ ખાલી રહે ને, સીટ ખાલી રહેવાનો ઇસ્યુ આવશે. મને બી એવું જ લાગે છે. સીટ ખાલી રહેવાની બીક લાગે છે. યુએફબી રોલ 109 આપતા કોમન એક્ઝામ વેકેન્સી નહીં વધે. હજી બી કહું છું, હાલ જે આવ્યું છે એમાં એવું નથી લખેલું, પછી પાછળથી એવું બદલી નાખે તો અલગ વસ્તુ છે. હાલ પેલું છે 4 વેકેન્સી ખાલી ભેગી કરી. એફી ભાઈ જે બી હોય, હાલ એએમસી માટે ખાલી ટેકનિકલનું મટીરિયલ કર. હાલ કોઈ ક્વેશ્ચન કરવાની જરૂર નથી. તું 30-8 માટે ક્વેશ્ચન બુક કરજે. હાલ છેલ્લા 10 દિવસમાં ખાલી મટીરિયલ કર. આરએમબી ઇન્ટરવ્યુ મને લાગે છે હાલ સરકાર સિસ્ટમ ચેન્જ કરવામાં છે, એટલે હાલ આરએમબી ઇન્ટરવ્યુ નહીં લે. 30-8 પછી જ ઇન્ટરવ્યુ લેશે. હા વેઇટિંગ બહુ બધું ખુલશે, વેઇટિંગ ઢગલો ખુલશે. એટલે હાલ બધાને રિક્વેસ્ટ છે, જો ઓલરેડી મ્યુનિસિપલ પ્લાનિંગ આસિસ્ટન્ટ કે ક્યાંક લાગી ગયા છો ડબલ એમાં કે ક્યાંક, તો ખાલી ને ખાલી 30-8 ઉપર જબરદસ્ત ફોકસ કરો. પરંતુ જો એક બી એક્ઝામ નથી તો મહેરબાની કરીને એએમસીમાં પૂરેપૂરું જોર આપી દેજો. હર્ષ ખાલી મટીરિયલ પતતું હોય 2 વાર મટીરિયલ પતાય, એમસીક્યુ કરવાની જરૂર નથી. જીએસ ની હવે ઓછી થઈ જશે. હાલ સોલંકી આવવાની જ છે સરકાર. હાલ આપણે હાલનું વર્ષ ટ્રાન્ઝિશન ફેઝ વાળું છે. ટ્રાન્ઝિશન ફેઝ વાળું એટલે ધીમે ધીમે સરકાર એની આખી પેટર્નમાં આવી જશે. કેવિન તું આરએમબીમાં બી પાસ થયો, જીએમબીમાં બી પાસ થયો, જીડબ્લ્યુએસસીમાં બી પાસ થયો ધારો કે, તો તું શું લેવાનું? આરએમબી લેવાનો, બરાબર? તો તારું નામ આગલા 2 માંથી એમને નીકળી ગયું. પેલું ઓપ્ટ આઉટ વાળો નિયમ હતો ને, એના જેવી વાત છે. તારું નામ આગલા 2 માંથી એમને નીકળી ગયું, એટલે વેઇટિંગ વાળો ડાયરેક્ટ પાસ થઈ ગયો. સમજો? 500 માર્ક્સનું પેપર કરવાના છે, પણ હજી ક્લાસ 3માં કરશે, ક્લાસ 2માં હજી નહીં આવ્યું. ઓક્ટોબર બાજુ જઈ શકે છે, ડેફિનેટલી જઈ શકે છે. આપણી 30-8 વાળી જે એક્ઝામ છે એમાં 500 માર્ક્સ વાળી પેટર્ન નથી. આવશે ત્યારે વાત. જીપીએસસી પોતે ઓપ્ટ આઉટ કરી નાખશે. તમે જાતે નહીં કરતા ને, અમુક લોકોને કેવું હોય કે આપણે લાગી ગયા પછી તો જય માતાજી, શું કામ ટાઈમ બગાડીએ. પણ હવે સરકાર જાતે જ ઓપ્ટ આઉટ કરી નાખશે. વર્ક અસિસ્ટન્ટ પંચાયતનું વેઇટિંગ લગભગ નહીં આવે. હા, 1માં લો એટલે 3માં નામ નીકળી જાય. મન ગણતરી એવી હતી, સરકાર એવું કરે તો વધારે સારું કે ધારો કે એક ભેગી વેકેન્સી 550 કરી નાખે, એમાંથી 200 આરએમબીની, 150 જીડબ્લ્યુએસએસબી જે બી છે, અને પછી સિક્વન્સ વાઇઝ જેને જે જોઈતું એ લઈ લે ડિપાર્ટમેન્ટ. તો એક ભેગા ઇન્ટરવ્યુ 1500 કે 2000 લોકોને આપવા મળે. એવું નહીં કરવાની સરકાર. જીપીએસસી ટેકનિકલમાં જ રીતે ના, હવે ચાલુ કરવા છે પાયલબેન, હવે ચાલુ કરવા છે. 2 સબ્જેક્ટ ચાલુ કરવા છે.
ફાઇલ બેન કરી રહ્યો છું, શિડ્યુલિંગ કરી રહ્યો છું, એની જ તૈયારી કરી રહ્યો છું. ગેપ લઈ લીધો વર્ષ 1.5 વર્ષનો, એટલે હવે પાછું ચાલુ કરવું છે. ભણાયા વગર મજા નહીં આવતી. વેઇટિંગ આપશે હા સેમસંગ. એટલે મહેરબાની કરીને હાલ ફૂલ્લી ફોકસ એએમસી અને જે ઓલરેડી લાગી ગયા છે એ મહેરબાની કરીને ક્લાસ 2માં ફૂલ્લી ફોકસ કરજો. હાલ 2 મહિના ક્યાંય જતું ના કરતા, બરાબર? અને ઇન્ટરવ્યુની સાઈડમાં મૂકી દેજો. હાલ ઇન્ટરવ્યુની તૈયારી કરવાની બિલકુલ જરૂર નથી. ઇન્ટરવ્યુ માટે સરકાર સફિશિયન્ટ ટાઈમ આપશે. ઓકે, તો એ પ્રમાણે લાગી પડજો, બરાબર? આજે આટલું જ કહેવું હતું. એએમસીનું પેપર એટલા માટે સોલ્વ કરવાની ઈચ્છા તો હતી, પણ તમારામાંથી ઘણા બધા એક્સપિરિયન્સ છે જ નહીં, એટલે કરાવવાનો કોઈ મિનિંગ રહેતો નથી ને આન્સર કી ઓલરેડી આવી ગઈ છે. સની કોઈ ઓપ્શન નથી. સરકાર તું ને હું નથી, સરકાર સરકાર છે. બરાબર? ડબલ ઇરિગેશન લેશે, રેડી જ રહેજો. મૂળ એએમસી કરો જ છો તો એએમસી જેવું જ છે એમાં તો. પાયલ બેન એમાં નહીં, હવે નવેસરથી એમાં નહીં મેળવે. એ જેટલું લેવલ હશે ટીએસ નું, ના ડબલ એ જેવું. એએમસી માં એક બી સબ્જેક્ટ સ્કીપ ના કરશો. હું સ્કીપની સલાહ હું નહીં આલું. હળું એમાંથી વધારે પૂછાઈ જાય તો મારી નાખો ને તમે તો. મૂકવું હોય તો 100 મેં આરસીસી સ્ટીલ મૂકી દે ભેગું 10 માર્ક્સનું. અડધો સિલેબસ 50% સિલેબસ કપાઈ ગયો, 10 માર્ક્સનું જ છે. ટીએસ માં પણ સેમ ડે આન્સર કે આવી જશે ને એએમસી વાળા આપી દે. ટીએસ માટે એકલી અતુલ કરતો જ ચાલશે. ઓકે, ચલો તો કોઈ ડાઉટ છે? હાલ આ પ્રમાણે જ કરી રહ્યા છો ને, તો ફૂલ જોશમાં આ રીતે ચાલુ જ રાખજો, બરાબર? ઢીલા પડતા નહીં. અને વોટ્સએપ મેસેજ કરજો, વાંધો નહીં. કોઈ બી ડાઉટ આવે હવે રિપ્લાય મળી જશે. ઓકે, એએમસી દગો નહીં આપ્યો. તું ડિટેલમાં ઉતર, તને મટીરિયલમાંથી મળી જશે 80 ક્વેશ્ચન. 20 બાર ના હે. ક્યાં તો ઘરે જ હતો લે વિવો. ચલો, જય માતાજી, બેસ્ટ ઓફ લક. લડી લેજો. કરાય કરાય, ઝૂમ યુઝર થઈ જાય. કિલન મિસ્ત્રી તૈયાર રહેજે, આવી શકે. ઓલરેડી સરકારમાં મંજૂર થઈ ગઈ છે. દેવાંગ અહીંયા જ છું લે. ચલો, જય માતાજી.